ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં પનીરનું શાક ગ્રેવીવાળું. તો એના સારું આપણે આ દહીં લીધું છે 500 ગ્રામ જેટલું, અને 500 ગ્રામ આપણે પનીર લીધું છે, અને ડુંગળી આપણે લીધી છે 3 મોટી, થોડુંક લસણ ને લીલા મરચાં અને લીલા ધાણા આપણે ગ્રેવી માટે, અને વ્હાઈટ આપણે આ કાજુના ટુકડા અને ખસખસ આપણે પલાળીને રાખ્યા ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે. અને મસાલામાં આપણે નોર્મલ રેગ્યુલર મસાલા, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક જીરું વઘાર માટે, અને કસૂરી મેથી થોડીક, અને હળદર, બસ તેલ જોહે આપણે. તો આટલા જ મસાલા આપણે જોહે. તો પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરી લેવું. તો આ બેયને આપણે અલગ અલગ પીસશું. તો એકમાં આપણે આ ડુંગળીને એ બધું પીસી લેવું, લસણ ને ડુંગળી ને મરચાં ને લીલા ધાણા ને એ બધી ગ્રેવી અલગ કરશું. આ રીતે ધાણા આપણે ધોઈને દાંઠી આરે જ લીધા છે. તો જરૂર પડે તો થોડુંક પાણી નાખીને આને ગ્રેવી બનાવી લેવું અને પીસી લેવું. અને બીજું આપણે આ કાજુ ને એ ખસખસ ને કાજુ, તો આ બેય આપણે આ રીતે આમાં નાખી દેવું. થોડુંક પાણી નાખીશું, પીસવામાં આમાં પાણીની થોડીક જરૂર પડે આ રીતે. તો આને આપણે આ રીતે પીસી લેવું. તો બે ગ્રેવી પહેલાં તૈયાર કરી લેવું. તેલ ગરમ મૂકી દેવું. તો આપણે ગ્રેવી પીસી લઈ ત્યાં તેલ આપણું ગરમ થઈ જાય, એટલે એટલો ટાઈમ આપણે બચી જાય એમ. થોડુંક પાણી છે, તતડે પછી કા. તો આમાં આપણે તેલ મૂકી દેવું ગરમ, 1 મોટા ચમચા જેટલું આ રીતે. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, અને આ ગ્રેવી આપણે બેય પીસી લીધી છે આ રીતે, કાજુ ને એ ડુંગળીની ને એ બે. તો હવે આપણે આનો વઘાર કરી લેવું. તો આમાં આપણે પહેલાં જીરું નાખીશું. તો જીરું નાખીને આપણે એમાં આ ડુંગળીવાળી ગ્રેવી પહેલાં નાખીશું. તો આ ગ્રેવીને થોડીક વાર આપણે એમાં પાકવા દેવું તેલમાં ને તેલમાં. પછી વ્હાઈટ ગ્રેવી આપણે એમાં પછી નાખીશું. પહેલાં આને પકાવી લેવું, ડુંગળીવાળી ગ્રેવી છે એને. તો આ ગ્રેવીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાની આ રીતે. તેલ અલગ પડવા માંડશે એનો. હવે આપણે આમાં બીજા મસાલા બધા નાખીશું. તો હળદર નાખી દેવું, અને ધાણા જીરું, અને મીઠું સ્વાદ પ્રમાણે. દહીં ને પનીર ને બધાને ભાગનું મીઠું આપણે આમાં જોઈએ, અને લાલ મરચું. બધા મસાલા આ રીતે તેલમાં થોડીક વાર ફેરવી લેવાના. હવે આપણે આમાં નાખી દેવું કસૂરી મેથી. તો આ ટાઈમે કસૂરી મેથી નાખો એટલે એની મસ્ત સુગંધ આવે, સરસ તેલમાં સરસ શેકાઈ જાય. હવે આપણે આ વ્હાઈટ ગ્રેવી નાખી દેવું, અને મિક્સ કરી લેવું. આ રીતે. તો આમાં થોડુંક પાણી નાખીશું આપણે આમાં નાખીને આ રીતે. તો આને થોડીક વાર પકાવી લેવું આપણે. મસાલો ટેસ્ટ કરી લેવાનો, મીઠું ને બધું જરૂર પડે એ પ્રમાણે નાખવું હોય તો નાખી શકે. તો થોડીક વાર આને 1 મિનિટ માટે પકાવી લેવું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધી ગ્રેવી. તો હવે આપણે એમાં નાખીશું દહીં આ રીતે, અને થોડુંક એમાં પાણી, થોડીક ગ્રેવી પાતળી કરવા સારું. તો આને આપણે મિક્સ કરી લેવું, ગેસ ધીમો કરી લેવું, ને બધું એકદમ આરામથી મિક્સ કરી લેવું દહીંમાં ગ્રેવી બધી આ રીતે. તો દહીં આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું. દહીં બહુ ખાટું નહીં લેવાનું, મીડિયમ. અને આમાં કાજુની મીઠાશ છે,
તો આપણે આમાં મીઠાશની જરૂર નથી, અને દહીં આપણે મોરું છે, અને ડુંગળીની એ મીઠાશ હોય, ડુંગળીમાંય સરસ મીઠાશ આવી જાય ડુંગળીની ગ્રેવી કરો એટલે આમાં આપણે ખાંડની કે કંઈ જરૂર નથી. પણ તોય તમને એમ લાગે કે તમારે થોડીક ગળાશ જોઈશ તો થોડીક ખાંડ કે ગોળ નાખી શકો એમ. તો આમાં આપણે હવે આ પનીર નાખી દેવું. પનીરને આમાં મિક્સ કરીને થોડીક વાર ઉકાળી લેવું, અને આપણે મીડિયમ ગેસ રાખીને તો આને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધું. તો તમારે ગ્રેવી જેવી ઘાટી કે પાતળી રાખવી હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો, પણ આટલી ગ્રેવી બરાબર છે આવી એમ. તો આને તમે પરોઠા હારે ખાઈ શકો, નાન હારે ખાઈ શકો, ગમે એ કોઈ પણ વસ્તુ હારે, ભાખરી હારે ખાઈ શકો, જે રીતના તમને ભાવતું હોય એ રીતના તમે ખાઈ શકો. જીરા રાઈસ હારે મસ્ત લાગે. તો આને આપણે ગેસ બંધ કરી દઉં અને ઉતારી લેવું નીચે. એકદમ મસ્ત લાગે, ઘરમાં રહેલા મસાલાથી જ બનાવી એમ. તો આટલું 5-6 વ્યક્તિ માટે મેં બનાવ્યું છે. તો તમારે કેટલું બનાવવું એ તમારે કે ને વરા પ્રમાણે હોય. વરા પ્રમાણે એટલે કે જેટલા માણસો આપણે ઘરમાં હોય એ પ્રમાણે, તમારે કેટલું ખાતા હોય એ પ્રમાણે તમે બનાવી શકો. અમારે તો આટલું જોઈએ જ, કેમ કે ઘરમાં 5થી 6 મેમ્બર્સ હોય, અને પછી અમારે હોય કોઈને કોઈ ઘરે એમ, એટલે તો તમે તમારા હિસાબે બનાવી શકો. તો તૈયાર છે આપણું દહીં અને પનીરનું ડુંગળીને ગ્રેવીવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ડુંગળી અને કાજુની ગ્રેવીવાળું દહીં પનીરનું શાક.